ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આ બાજુ યુગના મામા જાય છે જોબ પર। જવાના કે તમે જવાનો યુગ? હે માયા આઈસી હલાટા બાંધી આલી હાલી હાલી માયા જો। આ બાજુ મારી મમ્મી લોકો તો સાવરણા બનાવવાની તૈયારી કરે છે। આખું ચોમાસું આખું વરસ ચલાવવાનું એટલે પછી આ જો કાપીને રાખ્યા છે। હવે ઘરે જઈને દોરીથી બાંધે એનાથી જ વાળવાનું સારું। એટલે ગામડામાં કેટલો મસ્ત સાયણો જો બધાના ઘરની આગળ ઝાડ એટલે બહુ જ મસ્ત। અમારે ત્યાં તો બહુ જ મસ્ત સાયણો રહે। અહીંયા દિવસે બેસવાની બહુ મજા આવે, તાપ જ નહીં લાગે। આ કોનું ઘર બને હે? હે ગોલુંનું? મરઘીનું? એવું? જો અમારું નાનું નાનું વાછડું શું કરે છે જો, ગોતર ખાય છે ને પરાળ ખાય છે। અમે ખેતરે જઈએ છીએ હમણાં। આ બાજુ સરગવો છે જો, બહુ જ મસ્ત। આ બાજુ બાજરો કર્યો છે, કેટલું સરસ દેખાય છે જો, મસ્ત। મૈત્રીના કાકાનું ખેતર। આ બાજુ આશીષ બેસી રહ્યો છે। કાઈ કામ કરતે? મજૂર છે? આજે મૈત્રી લોકોના ખેતરે મજૂર આવ્યા છે। ઘાસ ને એવું એ કરીને ત્યાં છાપરી એ લઈ જાય છે। ચોમાસાની તૈયારી ચાલે છે। આ બાજુ શેરું આવ્યો છે જો, શેરું ઘાસ ખાયા કરે જો, એ જો ઘાસ ખાય છે જો, કૂતરો બી ઘાસ ખાય। આ જો 12 માસ વાળી કેરી કેટલી બધી લાગી છે જો। અહીંયા બહુ જ મસ્ત હે ને। અહીંયા ઉતરવાનું બી પથ્થર જ છે, જોઈને ઉતરવું પડશે। જો કેટલું મસ્ત એકદમ ગ્રીન ગ્રીન। ખેતરે બહુ મજા આવે। ચાલો જઈએ હવે આગળ। અથાણા માટે કેરી લેવા આવ્યા છે, પણ કેરી વધારે નથી, થોડી ઘણી જે મળે તે વેચાતી લઈ જઈએ। જો આ ડુંગર પર તાળના ઝાડ છે, એ બાજુ મસ્ત પક્ષીઓના અવાજ આવે છે। આવું જોઈને મને બહુ જ ગમે। કેટલું મસ્ત ગામડું। કેસર કેરીની હાક મળી જો। આ બાજુ બી હાક પડી છે જો, આ એક મળી ગઈ, પેલી બાજુ અંદર બી છે એક। આ રહી, આ છે આનાનું ઝાડ જો, અહીંયા લાગ્યા છે આના, પણ હજુ એ કાચા છે, પાકે ત્યારે બહુ જ મસ્ત લાગે। ચાલો હવે અમે ઘરે જઈએ છીએ, ઘરે જઈને રસોઈ બનાવશું। લીંબોડીઓ પાકી ગઈ જો, બહુ જ મસ્ત એકદમ પીળી પીળી દેખાય છે। ચાલો હવે ભીંડા કાપી દઈએ, ભીંડા બનાવીએ આજે। આ બાજુ બીટ બનાવે છે મારા પપ્પા જો, કરસાટીમાંથી। આજે પણ વાદળછાયું વાતાવરણ છે જો, તાપ આવે ને પાછો સાયણો થઈ જાય ને એવું જ થયા કરે છે। મારી મમ્મી કરસાટા લઈ આવે છે। હા મારા પપ્પા બનાવે છે જો, હારો। આ બાજુ દેવિક ને મારી મમ્મી દક્ષિલ નથી બેઠા હે। મરચા ક્યાં મૂકી આવ્યા? હે મરચા લઈ આવીશું, મને જ બહુ એલર્જી થાય એટલે મારી મમ્મી તોડશે। દેવિક તોડવા લાગજે હા કે। અત્યારે 1 વાગી ગયો છે। યુગ, ઉન્નતિ અને મેં જઈએ છીએ તળાવે। અમારે દેવિક લોકો ગયા છે, આજે લાઈટ નથી એટલે અમે જઈએ છીએ 3 જણ। એવું અમે તળાવે આવી ગયા છે। યુગ ને ઉન્નતિ જો દેવિક લોકો આવ્યા છે ને ત્યાં જાય છે જો, કેટલું સરસ પાણી દેખાય છે। હા દેવિક લોકોની ટોળકી છે। આજે લાઈટ નથી એટલે એ લોકોને તળાવે આવવું હતું એટલે આવ્યા છે। એ બાજુ
પાણીમાં પડી નહીં જતા. દોડી દોડીને જાય છે બંને. જો અમારે યુગ ને દેવિક ની ફાઇટિંગ થઈ ગઈ છે. આ બાજુ રડતો રડતો જો રડતો આવે છે. હા ટોળકી અહીંયા ઊભી છે. અહીંયા મરેલો સાપ છે જો. ના ગતો કે હું જો મોડું ને આ એના હાડકા એ થઈ ગયો છે તૂટીને. આ બાજુ આવે છે પાછા. અમે આવ્યા એટલે નાવાનો મોકો નહીં મળે એટલે ભાગતા હશે. નીલગિરીમાં મસ્ત ઠંડો પવન લાગે છે એટલે અમે અહીંયા ચાલી વળીએ છીએ. જરાક બી ગરમી નહીં લાગતી. આ બાજુ છોકરાઓ બેઠા છે એટલે હું જોવા આવી છું શું કરતા હે. નાતા તો નથી ને, તરતા આવડે નહીં, નાવા બેસી જાય. એના કરતા એ લોકોને પર ધ્યાન રાખવું પડે. તમે ભાગો જ કાંઈ નહીં, મેં તો વિડીયો બનાવીશ જ. ચાલો હવે બધાને લઈને જઈએ છે. નાવા જવા કહે છે પણ મેં ના પાડું છું. તરતા આવડે નહીં, નાવાની વાત કરે છોકરાઓ. દર વર્ષે ગરમી વધતી જાય છે એટલે બધાને એમ જ કહેવા માંગુ છું, જેમ બને તેમ વધારે ઝાડ રોપતા રહ્યો અને આપણી પ્રકૃતિને બચાવતા રહીએ. ગરમી બી વધારે નહીં લાગે, ઓક્સિજન બી મળતું રહે. એટલે બધાએ ઝાડવા રોપવા જ જોઈએ. ઠંડક રહે ઝાડવા હોય તો. અહીંયા કેટલા સરસ ઝાડ હતા. આંબલી, પછી ગુંદાનું ઝાડ ને બીજા બહુ બધા ઝાડ હતા. ખાટી આંબલી ને એવું. અમે જ્યારે પણ તળાવે આવતા ને ત્યારે અહીંયા ગાડી પાર્ક કરીને બેસતા. બહુ જ મસ્ત સાયણો હતો. બધા કાપી નાખ્યા. જો કેટલું ખરાબ લાગે છે. મસ્ત લીલું દેખાય છે. જો ઘાસ મસ્ત હે કે એમાં બેહવાની મજા આવે. યુગ કેવું લાગે? જો મસ્ત ગ્રીન છે ઘાસ એટલે મસ્ત. એ લોકો નાવા હારું આવ્યા છે એટલે જોવા આવીશું કેટલું ઊંડું છે આ બાજુ તે. તમને કોણે કીધું ઊંડું નથી? આ કેવા જો ની, આ કેવું છે જો. હે જો ઠંડો પવન આવ્યા કરે છે. અહીંયા તળાવમાં કેટલું ઊંડું છે તે ચેક કરીએ છે. જો લાકડી લઈને આવ્યા છે અમે. ઊંડું છે જો, ઊંડું છે ને, ઊંડું છે જો. આ બાજુ ઉન્નતિ અને યુગ નાય છે. જો ઊંડું નથી અહીંયા. મેં અહીંયા જ ઊભી છું એટલે મેં કીધું થોડુંક નાહી લો. આજે લાઈટ નથી તો ગરમી લાગે છે એટલે અહીંયા નાયા કરે. તો આ બે જણને મજા આવી ગઈ છે. જો કેવા નાય છે. ચાલો ઘરે હવે, ચાલો. તો કોણ સાચવે તમને? મેં જાઉં છું, જંખવાવ જવાની છે મેં. ચાલો અત્યારે ઉન્નતિ, યુગ અને એમ કરીને અમે ઘરે જઈએ છીએ. આ લોકો પછી આવશે છોકરાઓ. તાપ લાગે છે, હવે જઈએ. તાપમાં કેટલું બેસી રહેવાનું. અત્યારે અમે તળાવે પાછા ગયા હતા. દેવિક લોકો નાતા હતા એટલે એ લોકોને બોલાવવા ગયા હતા. અમે ગયા ત્યારે કાયડા એ લોકો નીકળતા નહીં હતા એટલે હવે એ ઘરે આવી ગયા છે. અમારે યુગ માથું દુખે છે. કેમ માથું દુખે? હે આખો દિવસ તાપમાં ફરે એટલે. હે ચાલ, અહીંયા મસ્ત ઠંડો પવન આવે. અહીંયા ખાટલામાં બેસી જા. હા કે અહીંયા ખાટલામાં ઊંઘી રહે થોડીક વાર. આજે લાઈટ નથી ને એટલે. આ બાજુ મારા પપ્પાએ મસ્ત રૂમ જેવો બનાવી દીધો.
આજે બી અમે ગોલા ખાઈએ છીએ ઝાડ નીચે ઠંડી ઠંડી હવા ખાતા જઈને અહીંયા ગોલા ખાવા બેસી ગયા છે બધા. અત્યારે મારા પપ્પાને ખેતરે લેવા જઈએ છીએ મેત્રી જોડે અમે. પછી મેત્રીના ખેતરે પાછા જવાના. કે મેત્રી? એટલે મારા પપ્પા તો રસ્તા પર નીકળી રહ્યા છે. હવે લઈને જઈએ ઘરે. અત્યારે પાછા અમે મેત્રી જોડે એ લોકોના ખેતરે આવી ગયા છે. મેત્રી કહે કે કેરી તોડવા જઈએ એમ કે એની ફ્રેન્ડને કે કોને આપવાની છે. એટલે અમે આવી ગયા છે મેત્રી જોડે કેરી તોડવા માટે. આખો દિવસ તાપમાં જ ફરીએ છીએ અમે. આ બાજુ મેત્રી કેરી તોડવા ચડી ગઈ છે. તોતાપુરી કેરી. લા લા મને આપી દે. એક એક આપ. જો આ વર્ષે ઓછી આવી છે. બહુ આવી હતી આ કેરીની. આ રહી તોતાપુરી કેરી. જો આ પીળી પીળી દેખાય છે પણ પાકી નથી. આ બાજુ નાની કેરી મેં બી ખાવા માટે તોડી છે. જો મસ્ત હે ને. દાળ ભાત જોડે મસ્ત લાગે એટલે હું તોડી લીધી. ચાલો આવી ગયો વાડી. 7:45 થઈ ગયા. કેટલા વાગે નીકળેલા? 5 વાગે. આ હું લઈ આવ્યો? આ પેપર ચેક કરવાના છે 2 બંડલ. એવું? વેકેશનમાં. એવું? આ બાજુ દેવિકનો ક્લાસ ચાલે છે ને આ બાજુ દેવિકના ફ્રેન્ડ છે. લાવ મેં કપડાં ગળી કરું ખાનું છું. ખોલ ને. હે? ખાનું ખોલ, આમાં મૂકી દઉં. કેમ? આમાં અંદર મૂકી દઉં. પેલી ઉપર ચાવી છે શોકેસમાં કાઢ લેની. વલસાડથી કેરી બી લઈ આવ્યો છું હું. આ કોથળીમાં છે ને એ કેરી આપણા મિતેશભાઈ આપી છે. થેન્ક યુ. ફેસબુક ફેમિલી મેમ્બર છે આપણા. થેન્ક યુ. ફેસબુક થ્રુ અમારી ઓળખાણ થઈ હતી. એમણે સ્પેશિયલ પછી અમારા માટે આમ્રપાલી કેરી મોકલેલી છે. ખાઈ જોશું કેવી લાગે તે. અને આ એક બોક્સ છે ને કે અમારા સ્ટાફમાં છે જિગ્નેશભાઈ. એમણે આપણને ખાવા આપી છે. એમને બી થેન્ક યુ. હજુ બીજા 2 બોક્સ છે હા. પણ એ બીજા માટે મોકલેલી છે. આપી આવું. હા રીતેશભાઈને આપવાની છે. હા ચાલો આપી આવું. હો કે હા ઉપર પાકેલી છે એના પર નહીં મૂકતી. હા કઈ નહીં થાય તો. આ 2 બોક્સ છે એ રીતેશભાઈને આપવાના છે એટલે હું આપી આવું અત્યારે. તું જઈ આવે ને? જઈ આવું. ફોન હા. કરે છે. હા ઉતારી આવું ત્યાં. હા. અત્યારે અહીંયા કેરી આપવા આવ્યા હતા. કેરી આપી દીધી. હવે જઈએ છે ઘરે. ચાલો હવે ઘરે જઈએ ને. જો મારી સાથે યુગ આવ્યો તો અને પાછળ ગોલુ સિંગર અને ઉન્નતિ પણ હતી. કેરી આપી દીધી ને હવે ઘરે જઈએ ને. આ ગોલુ બહુ ખુશ થઈ ગયો છે. જો ચાલો હવે ઘરે જઈએ. હા ઘોડો જોયો ને? ઘોડો